જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આપનું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ડિસ્કશન હતું, અહીંયા આપણે બે રેન્જ ડ્રો કરી રાખી હતી. અહીંયા આપણે ઉપરની સાઈડ આ પોઈન્ટ ડ્રો કરી રાખ્યો હતો ને નીચેની સાઈડનો આ પોઈન્ટ હતો. આ ઉપરની સાઈડની જે રેન્જ હતી એ આપણી 52,350ની રેન્જ હતી અને નીચેની સાઈડનો જે આ પોઈન્ટ હતો એ 52,150નો પોઈન્ટ હતો. આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, એટલે આ રેન્જમાં ઓપન થાય છે, તો આ રેન્જમાં થોડોક સમય સ્પેન્ડ કરે અને પછી જો માર્કેટ ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે તો આપણે સીની પોઝિશન લેવાની છે, અથવા તો નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે તો આપણે પીની પોઝિશન લેવાની છે. અહીંયા બેંક નિફ્ટી આજે એક આપણને કહીએ કે ટ્રેપ કર્યા છે, આપણને કન્ફ્યુઝ કરી નાખ્યા. ટ્રેપ કેવી રીતે કે માર્કેટ ફ્લેટ ઓપન થયું અને ઇમિડિયેટલી ફર્સ્ટ જ કેન્ડલ તમે જો એટલી મોટી કેન્ડલ બની એટલે ફર્સ્ટ કેન્ડલ ઓલમોસ્ટ આપણો જે ફર્સ્ટ ટાર્ગેટ હતો 51,750નો 51,750નો ટાર્ગેટ એની ઓલમોસ્ટ એની નજીક ઓલમોસ્ટ લાવી દીધું, કારણ કે આજનો જે લો છે એ લગભગ 874 છે, એટલે લગભગ ટાર્ગેટની આજુબાજુ ફર્સ્ટ કેન્ડલ જ આવી ગઈ હતી અને માર્કેટ ટાઈમ સ્પેન્ડ કર્યા વગર ઇમિડિયેટલી આવી ગઈ. એટલે અહીંયા આપણે ફર્સ્ટ કેન્ડલમાં તો કોઈ દિવસ એન્ટ્રી લેવાની બનતી નથી, કારણ કે ફર્સ્ટ કેન્ડલમાં એન્ટ્રી લેવી બી જોઈએ નહીં. જો તમે સેફ ટ્રેડર હો, એકદમ રિટેલ ટ્રેડર સેફ ટ્રેડર જ હોય છે મોસ્ટલી 10માંથી 9, અને તમારું કેપિટલ નાનું હોય તો તમારે ફર્સ્ટ કેન્ડલમાં કોઈ દિવસ એન્ટ્રી ના લેવી જોઈએ. એટલીસ્ટ ફર્સ્ટ કેન્ડલને તમારે ક્લોઝ થવા દેવી જોઈએ. હવે ફર્સ્ટ કેન્ડલમાંનો ક્લોઝ થઈ અહીંયા ઓપન થઈ જાય અહીંયા, તો તમે એસએલ ક્યાં મૂકશો એ એક મોટો અગત્યની વસ્તુ આવે, કારણ કે જ્યારે બી તમે કોઈ ટ્રેડમાં એન્ટ્રી લેતા હો તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે પહેલાં વિચારવાનું કે હું આ ટ્રેડમાં કેટલા ગુમાવીશ, 500 રૂપિયા ગુમાવીશ, 1000 ગુમાવીશ કે 5000 ગુમાવીશ, એ તમારે પહેલેથી પ્રી પ્લાન કરવું પડે. પ્રોફિટ ભલે તમે ડિસાઇડ ના કરો, પણ તમારે તમારો લોસ નક્કી કરીને ટ્રેડમાં એન્ટ્રી લેવી જોઈએ આઈડિયલી. તો અહીંયા તમે કોઈ એન્ટ્રી લેવા માટે તમારી હિંમત ના ચાલે, કારણ કે ઓલમોસ્ટ તમારું એસએલ 400-500 પોઈન્ટનો એસએલ આવે ઇન્ડેક્સમાં, એ તમને પોસાય નહીં. એટલે માર્કેટે અહીંયા એક આ જે મોટી ફર્સ્ટ કેન્ડલ બનેલી લોકોને ટ્રેપ કર્યા. અહીંયા લોકોને ડેફિનેટલી લલચાવ્યા કે માર્કેટ આજે તૂટવાનું છે, આવી રીતે જશે વન વે, અને માર્કેટ અહીંયા લોકોને પીમાં બેસાડીને ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું. તમે જો માર્કેટ એકદમ વી શેપ રિકવરી આપી દીધી અને ફરી પાછું ક્યાંક ને ક્યાંક આપણી જે આ રેન્જ હતી એ રેન્જમાં આવીને અહીંયા ક્લોઝિંગ આપી દીધું છે. મિત્રો, આવતીકાલે એટલે કે 23 જુલાઈએ 23 જુલાઈએ કાલે બજેટ છે, યુનિયન બજેટ છે. તો બજેટ ડેના દિવસે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ હોતું હોય છે, અથવા તો એકદમ કહેવાય ને ડાયરેક્શનલ મૂવ આપી શકે છે જો કોઈ પોઝિટિવ કે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે. વોલેટાલિટી ક્યારે શો કરશે કે માર્કેટમાં 50-50 હોય, સારા ન્યૂઝ બી હોય, ખરાબ ન્યૂઝ બી હોય. તો એ ડિપેન્ડ કરે છે કે બિગ પ્લેયર્સ એને કેવી રીતે લે છે. તો આપણે બિગ પ્લેયર્સના થોટ પ્રોસેસ સાથે મળીને કામ કરવાનું છે. જો બિગ પ્લેયર્સ નક્કી કરી લે કે ભાઈ માર્કેટમાં સારું નથી, તો માર્કેટને આવી રીતે નીચે લઈને આવશે. જો એમને લાગશે કે આજનું બજેટ બહુ સારું છે તો માર્કેટને આવી રીતે ઉપર લઈ જશે. એ આપણને કેવી રીતે ખબર પડશે કે બિગ પ્લેયર શું વિચારે છે? તો આપણને આ કેન્ડલ સ્ટિક્સ અને ચાર્ટ ઉપરથી ખબર પડશે. તો આવતીકાલ માટેની આપણે બજેટ સ્પેશિયલ સ્ટ્રેટેજી હું તમને ખૂબ જ સરસ સ્ટ્રેટેજી શીખવાડીશ. વિડીયોને ધ્યાનથી સમજજો. અને કાલે માટે એક તમને ગોલ્ડન એડવાઇસ છે કે કાલે એક લોટથી વધારે કામ ના કરતા, પહેલું કામ. અને સેકન્ડ વસ્તુ કે 2થી વધારે એસએલ ના લેતા. આ બે વસ્તુ કાલે ખાસ કરજો મિત્રો. જો તમે રિટેલ ટ્રેડર એકદમ સેફ ટ્રેડર હો તો એક લોટથી વધારે કાલનો દિવસ પૂરતું કામ ના કરતા, અને કોઈ પણ સંજોગોમાં 2થી વધારે એસએલ ના લેતા. બસ આટલું તમે ફોલો કરશો તો કાલે તમે મોટા લોસથી, બિગ લોસથી તમે બચી જશો. તો કાલ માટેની આપણે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ. તો આવતીકાલ માટે મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે તમારે ફર્સ્ટ હાફ તમે છોડી દો. ફર્સ્ટ હાફ એટલે માર્કેટ ચાલુ થાય છે 9:15, તો 9:15થી 12:15, 12:30, 12:30 તમે માર્કેટને ખાલી વેટ એન્ડ વોચ કરો. નો ટ્રેડ, NTZ, નો ટ્રેડિંગ ઝોન. આ સમયમાં તમે કોઈ પણ ટ્રેડ ના કરો. 9:15થી 12:15માં ફર્સ્ટ હાફને છોડ દો. તમારે ટ્રેડ લેવાનો છે સેકન્ડ હાફમાં. હવે પૂછો કેમ? કે જ્યારે બજેટ સ્પીચ ચાલુ થાય ત્યારે માર્કેટમાં મોટી કેન્ડલો ગ્રીન રેડ આવી એકદમ રેન્ડમ માર્કેટ બિહેવ કરવા લાગશે, તો તમારા એસએલ હિટ થવાના ચાન્સીસ વધી જશે. 12:15, 12:30 પછી ઓલમોસ્ટ એક માર્કેટમાં ક્લિયર થઈ જશે કે માર્કેટ પ્લસ જશે કે માઇનસ જશે. તો આપણે શું કરવાનું છે કે 12:15 કે 12:30નો આપણે પકડીને ચાલો 12:30, ઠીક છે. 12:30નું તમારે હાઈ 12:15 માની લો કે એક તમને એક્ઝામ્પલ આપું, માર્કેટ ઓપન થયું અહીંયા 12:15 માર્કેટ હતું અહીંયા, ઠીક છે. માર્કેટ અહીંયા ઓપન થયું હતું, અહીંયા નીચે ગયું હતું, પાછું અહીંયા આવ્યું હતું અને 12:15 અહીંયા ટ્રેડ કરે છે.
તો 12.5નો તમારે આ હાઈ માર્ક કરી રાખવાનો છે અને 12.5નો તમારે આ લો માર્ક કરી રાખવાનો છે. આ બે લેવલ તમારે માર્ક કરી દેવાના. જ્યારે બી આ લેવલને બ્રેક કરે ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ, ત્યારે તમારે એન્ટ્રી લેવાની છે, એ પણ લેસ ક્વોન્ટિટીમાં, એકદમ લેસ ક્વોન્ટિટીમાં તમારે એન્ટ્રી લેવાની છે. અને તમારો રિસ્ક ટુ રિવોર્ડ 1:2, 1:3 જે બી હોય એ તમે ફોલો કરીને તમે ટ્રેડમાં બેસી શકો છો. આ એકદમ સેફ ટ્રેડ છે મિત્રો. આનાથી કોઈ સેફ સ્ટ્રેટેજી કે ટ્રેડ તમને કોઈ નહીં આપી શકે. 12.5 12.5નો હાઈ લોને તમારે માર્ક કરી દેવાનું. પછી માર્કેટ ગમે ત્યાં હોય તમારે ઓબ્ઝર્વ કરવાનો છે. જ્યારે બી હાઈ લોને તોડે, 5 મિનિટની કેન્ડલ એની ઉપર ક્લોઝિંગ આપે, ત્યાં તમારે એન્ટ્રી લેવાની છે. અને એકદમ લેસ ક્વોન્ટિટી સાથે તમે, હું તો કહીશ કે 1 લોટથી વધારે કાલે પ્રિફર ના કરતા. જો તમે 10 લોટમાં કામ કરતા હો તો 1 લોટ, 100 લોટમાં કામ કરતા હો તો 10 લોટ. આ રીતની તમારી થોટ પ્રોસેસ હોવી જોઈએ. અને 2થી વધારે એસએલ નથી લેવાના. બસ ખાલી આટલું કરશો તો તમને કાલે સારો એવો પ્રોફિટ મળી શકે છે. માર્કેટ 1 લોટમાં બી તમને સારો એવો પ્રોફિટ આપી શકે છે, કારણ કે કાલે ચાન્સીસ છે કે માર્કેટ વન વે જઈ શકે, આઈધર અપ અથવા તો ડાઉન. વોલેટિલિટી ફર્સ્ટ હાફમાં જોવા મળી શકે છે, એટલે આપણે ફર્સ્ટ હાફને ઇગ્નોર કર્યા છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ કરીને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.